विद्यार्थी मित्रों, आज आपने पर्यावरण में धोरण 3 एकम 1 पूनमे शू जोयुं तेनुं पेज नंबर 49 થી 55 जे भाग 1 में छे ते स्व अध्ययन पोथीनुं संपूर्ण सोल्यूशन जोईशुं। बराबर, तेमां पहेलो ज प्रश्न छे कि तमे जोया होय तेवा પાંખોવાળા 3 प्राणीओना नाम लखो। बराबर, तो एमां बधा ज पक्षीओ लखी शकाय, चकली, कबूतर, कागड़ो, पोपट ए बधा ज। हवे छे 2 नंबर में तमारा घर में जोवा मळता तमारा करता नाना 3 प्राणीओना नाम लखो। बराबर, तो एमां हवे माखी, मच्छर, वंदो, करोड़ियो, गरोड़ी वगैरह जेवा आवे। बराबर, पछी तीजो छे कि 2 पगवाळा 3 प्राणीओना नाम लखो। बराबर, जेम के वांदरो, कांगारू, मनुष्य, मनुष्य एटले आपने, पछी कबूतर, बधा ज पक्षीओ 2 पगवाळा ज होय। गमे ते तमे ઈચ્છા હોય એ લખી શકો છો। ચોથો છે કે તમે જોયેલા પગ વિનાના 3 પ્રાણીઓના નામ લખો। તો એમાં આવે સાપ, અજગર, ગોકળગાય, અળસિયું, આ બધાને પગ હોતા નથી। બરાબર, આગળ જોઈએ। પાંચમો પ્રશ્ન છે કે 4 પગથી વધુ પગ ધરાવતા હોય તેવા 3 પ્રાણીઓના નામ આપો। तो तेमां करोड़ियो आवे, ऑक्टोपस आवे, कानखजूरो, वींछी के जेमना 3 करता वधारे पग छे। छठ्ठो छे कि तमे जोया होय तेवा लांबी पूंछड़ी वाळा 3 प्राणीओना नाम लखो। बराबर, तो वांदरो एने पण लांबी पूंछड़ी होय, गाय, भैंस, बळद एने लांबी पूंछड़ी होय, एटले एवा कोई प्राणी तमे जोया होय तो तमे बीजा पण लखी शको छो। बराबर, तमाराथी ऊंचा होय तेवा 3 प्राणीओना नाम लखो। बराबर, तो ऊंट, जीराफ, हाथी, भैंस ए तमाराथी ऊंचा होय तेवा प्राणीओ छे। बराबर, तो तमारा करता आपणे जे छे छेल्लो प्रश्न कि तमे जोयेला दीवाल उपर चालता 3 प्राणीओना नाम लखो। तो दीवाल उपर चाले आपणा घरे जोया ज हशे तमे। बराबर, तो गरोड़ी आवे, करोड़ियो आवे, कीड़ी आवे, काचिंडो आवे। बराबर, हवे शुं कहे छे कि प्राणीओने तेमना साचा રહેઠાણ साथे લીટી દોરીને जोड़ो। बराबर, तो आपणे पोपटथी चालू करीए तो पोपट शामां रहे, तो पोपट माळामां रहेतो होय छे। बराबर, આવી રીતે તમારે લીટી દોરવાની છે પેન્સિલથી। બરાબર, પછી દેડકો શામાં રહે તો દેડકો પાણીમાં રહેતો હોય છે, માછલી પણ પાણીમાં રહે, ઉંદર દરમાં રહેતો હોય છે। બરાબર, કરોડિયો ઘરમાં રહેતો હોય છે, મગર પાણીમાં રહે, માખી ઘરમાં જોવા મળે આપણને, કબૂતર માળામાં રહે, ખિસકોલી પણ માળામાં રહે, બતક પણ માળામાં રહે, પછી ગરોળી ઘરમાં જોવા મળે અને કીડી દરમાં રહેતી હોય છે। તો આ રીતે તમારી લીટીઓ દોરવાની છે પેન્સિલથી। બરાબર, આગળ જોઈએ કે પાણીમાં જ રહેતા પ્રાણીઓના નામ લખો। તો માછલી, ઓક્ટોપસ, તારા માછલી, ડોલ્ફિન, શાર્ક, બ્લુ વ્હેલ આ બધી છે ને એ પાણીમાં રહેતા હોય છે। ઘરમાં રહેતા પ્રાણીઓના નામ આપો। તો માનવી એટલે આપણે ઘરમાં રહીએ, માખી, મચ્છર, ગરોળી, કરોડિયો આ બધા ઘરમાં આપણને જોવા મળતા હોય છે। ઝાડ પર રહેતા પ્રાણીઓના નામ લખો। તો ખિસકોલી, વાંદરો, કબૂતર, પોપટ આ બધા ઝાડ પર રહેતા હોય છે। દરમાં રહેતા પ્રાણીઓના નામ આપો। તો ઉંદર, કીડી, મકોડા, વીંછી, સાપ આ બધા દરમાં રહેતા પ્રાણીઓના નામ છે। બરાબર, હવે એમ કહે છે કે આ જે છે ચિત્રો એમાં તમારે તમારા શિક્ષકની મદદથી પેન્સિલ કલરનું પૂરવાના છે। બરાબર, અને જે છે પ્રાણીઓ એના અહીંયા નામ લખવાના છે। તો અહીંયા તમારા ચિત્રમાં મસ્ત મજાના કલર ભરવાના। બરાબર, હવે પહેલા પ્રાણીનું શું નામ છે? તો હાથી, બીજાના છે બિલાડી, આ કોણ છે? તો ગાય, અને આ છે માછલી। તો આ ચિત્રમાં તમે મસ્ત રંગ પૂરજો। હા, ચલો આગળ છે કૂતરો,
અને આ છે સી. બરાબર. હવે આ જે બધા લખેલા છે પ્રાણીઓ એને આપણે અહીંયા લાઇનસર જે આમાં આવતા હોય એ વિભાગમાં આપણે લખવાના છે. જેમ કે પહેલો વિભાગ કયો છે તો આમાં જે ઉડતા હોય એ આ લાઇનમાં લખવાના છે, દિવાલ પર ચાલતા હોય એ આ લાઇનમાં લખવાના છે, અને જેની માથે શિંગડા હોય એ આ લાઇનમાં લખવાના છે. પહેલાં શું છે? ચકલી. તો ચકલી ઉડે તો આપણે એને ઉડતા વિભાગમાં લખીશું. કરોડિયો દિવાલ પર ચાલે એટલે એને અહીંયા લખીશું. કાબર ઉડે એટલે એને ઉડતા હોય એમાં લખવાનું છે. સાબર, સાબરના માથે શિંગડા હોય એટલે એને શિંગડાવાળા વિભાગમાં લખવાનો. બકરીની પણ માથે શિંગડા હોય તો એને પણ અહીંયા લખવાનો. કબૂતર ઉડે એટલા માટે એને ઉડતા હોય એમાં લખવાનો. ભેંસ માથે શિંગડા હોય એટલે એને શિંગડાવાળા વિભાગમાં લખવાનો. કીડી દિવાલ પર ચાલે ને એટલે એને દિવાલ પર ચાલતા વિભાગમાં લખવાનો. ગરોળી પણ દિવાલ પર ચાલે એટલે દિવાલ પર ચાલતા વિભાગમાં લખવાનો. ગાય તો ગાયની પણ માથે શિંગડા હોય. બરાબર. માખી ઉડી શકે છે એટલે એને ઉડતા વિભાગમાં લખવાનો. અને કાચિંડો પણ દિવાલ પર ચાલી શકે. બરાબર. એટલે એને દિવાલ પર ચાલતા વિભાગમાં લખવાનો. ચલો હવે એક ઉંદર છે. આ ઉંદરને એના ઘર સુધી પહોંચાડવાનું છે આપણે. હું જે રીતે લાઈન દોરું ને એ રીતે જોઈને તમે પુશ કરીને તો આપણે ઉંદરને પહેલાં આ રીતે દોરીશું, પછી આમ દોરીશું. તમે જોતા જાઓ અને તમે પણ તમારી સ્વાધ્યાયન પોથીમાં આ રીતે લીટીઓ દોરતા જજો એટલે ઉંદર ધીમે ધીમે એના ઘરે પહોંચી જશે. બરાબર. તમે જોતા જાઓ અને વિડીયો પુશ કરીને સ્ટોપ કરીને તમે પણ લીટી દોરતા જાઓ એટલે ઉંદર ધીમે ધીમે એના ઘરે પહોંચી જશે. જો તમે આ રીતે લાઈનો દોરતા જજો. હા, બરાબર ને? ધીમે ધીમે જો ઉંદર એના ઘરે પહોંચી જશે એમ રે. બરાબર. ધીમે ધીમે દોરતા જાઓ તમે પણ. દરેક વિદ્યાર્થી દોરશે. પેન્સિલથી દોરજો એટલે ભૂલ પડે તો પણ વાંધો નહીં. અને જો ધીમે ધીમે આ ઉંદર એના ઘરે પહોંચી જશે. જોજો. હા, એ ઉંદરભાઈ ઘરે પહોંચવાની તૈયારીમાં જ છે. હવે એ આપણા આ ઉંદરભાઈ એમના ઘરે પહોંચી ગયા. તો આ રીતે પેન્સિલથી પણ તમારે ઉંદરભાઈને એમના ઘરે પહોંચવામાં મદદ કરવાની છે લાઈન દોરીને. બરાબર. ચલો હવે આપણે આગળ જોઈએ. કહે છે કે આ ચિત્ર જે છે ને તમારી નોટબુકમાં એને અહીંયા પેન્સિલથી ડ્રો કરવાની છે તમારે. બરાબર. શ્રેણી કરી દેવાની. પછી એને અહીંયાથી ફોલ્ડ કરીને આના ઉપર છાપ પાડવાની છે. અને છાપ પાડ્યા પછી તમારે અહીંયા પણ એનું ચિત્ર દોરવાનું છે. તો તમારે દેડકો જો આ રીતનો દેડકો આખો દેડકો બની જશે. બરાબર. તો બધા વિદ્યાર્થીઓએ આવો પ્રયત્ન કરવાનો છે. જેવું આવે તેવું પણ દોરવાનું છે. બરાબર. આગળ જોઈએ કે કૂતરા કરતાં નાના પ્રાણીઓ કયા? તો કૂતરા કરતાં નાનામાં ખિસકોલી આવે, ઉંદર આવે, બિલાડી આવે, સસલો આવે, બીજા ઘણા આવે. બરાબર. જે તમને યાદ હોય તમારે લખવાના. કૂતરા કરતાં મોટા પ્રાણીઓ કયા? તો ગાય આવે, પછી ભેંસ આવે, ઘોડો આવે, બળદ આવે, ઊંટ પણ આવે. બરાબર. એમ તો ઘણા બધા આવે. તમને જે યાદ હોય તમે લખી શકો છો. બરાબર. હવે અહીંયા એમ કહે છે કે ચિત્ર જે છે એમાં નાનાથી મોટા સુધીના ક્રમમાં લખવાના છે પ્રાણીઓ. પહેલાં સૌથી નાનું અને છેલ્લે સૌથી મોટું આવવું જોઈએ. બરાબર. તો ક્રમ લે તો પહેલાં 1 નંબર મેં માખીને આપ્યો, પછી 2 નંબર કરોડિયાને આપું છું, 3 નંબર ઉંદરને આપું છું, 4 નંબર કાચબાને આપું છું, 5 નંબર સસલાને આપું છું, પછી 6 નંબર બકરીને આપું છું, 7 નંબર સાબરને આપું છું, 8 નંબર ગાયને આપું છું અને 9 નંબર ઊંટને આપું છું. બરાબર. તો આ બધા જ નંબરો આપ્યા પછી અહીંયા નંબર પ્રમાણે આપણે જે નંબર લખ્યો હોય એ નંબરના નામ પણ અહીંયા આપણે લખવાના છે. તો આપણે જે 1 નંબર કોને આપે તો માખીને, 2 નંબર કરોડિયો, 3 નંબર ઉંદર, 4 નંબર કાચબો, 5 નંબર સસલું, 6 નંબર બકરી, 7 નંબર સાબર, 8 નંબર ગાય અને 9 નંબર ઊંટ. બરાબર. તો
અહીંયા એક ચિત્ર આપેલા છે, બધા બહુ બધા પ્રાણીઓ ભેગા આપેલા છે. તો તમારે આ પ્રાણીઓને ઓળખીને અહીંયા નીચે નામ લખવાના છે કે આ પ્રાણી ક્યાં આવેલું છે. બરાબર, તો બધાને ધ્યાનથી જોવાનું, થોડી વાર જોઈને નક્કી કરવાનું કે કયા કયા પ્રાણી દેખાય છે. તો મને તો ઘોડો પણ દેખાય છે, જો આવી રહ્યો. પછી બિલાડી દેખાય છે ને તમને બિલાડી, આ એરી બિલાડી. પછી આવે ગાય, જો તમે આ મોટી વચ્ચે ગાય છે. બરાબર, પછી આવે ઘેટું દેખાય તમને, આ રહ્યું, જો અહીંયા ધ્યાનથી જુઓ. પછી આવે બકરી દેખાય છે તમને, જો આ રહી ઊંધી છે બકરી અહીંયા. પછી આવે શિયાળ પણ દેખાય છે. ક્યાં દેખાય છે તમને શિયાળ, આ રહ્યું. બરાબર, પછી આવે કૂતરો પણ દેખાય છે, ધ્યાનથી જુઓ બધા, ક્યાં દેખાય છે કૂતરો. પછી આવે ડુક્કર, એટલે કે ભૂંડ કહીએ ને આપણે, એ પણ દેખાય છે. બધા જાતે જોશે ને નક્કી કરશે. બરાબર, ચલો, વિડીયો જોવા બદલ આભાર. ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. ઓકે, બાય.